જે મિત્રો મા ભગવતી ખરેખર આજે આપ કદાચ ગરીબનો અને મિત્રો કોઈ બી જગ્યામાં ધર્મ આવે ને ભાઈ એ રાવ રસી દેશે ભાઈ અને ગરીબીના પાવા રસાવી દેશે. કારણ કે મિત્રો આ બેલાની જગ્યામાં મારી જગત બધાને ખબર છે કે મારા બાપ હાથું માથે કેવી કસોટી છે અને આ જગ્યામાં મારા બાપ ભાવાનો ધર્મ અઢી મનાણ માટેનો બેટા જો પાવો ન વસાવી અને એ પાવો બેટા જો ઘેરો વાગવા દઉં અને પાવો મૂકી જો હલાવ બની જાવ ને તે મને બાપ ભાવાની દેવી મને બાપ હાથોડની દેવી માતાજીને જમાડે એને આજે 2 વર્ષ થયા છે પણ ફરી પાછો પોતડી માનો વળાકડો લાવ્યો કે હાલો બેટા હાલો મારી જગ્યામાં મારી વસ્તુ જો આપે દર્શન ન દઉં ને તેન મારા બાપ હાદુર ને દેવીને જગતમાં અને હું તો ઈ કહું છું ભાઈ હોવા તો જગતમાં જોયા છે પણ અમારા કરશન ગોવાનો જે ભાવ છે દેવી પ્રત્યે ભલે ભલે એને દેવી છે પણ એટલું કે છે ખડે મારી વસ્તીને શેતરતી નહીં મારી વસ્તીને શેતરતી નહીં પણ બેટા આ જગ્યામાં મારી વસ્તી જો હાલત અને સોગડિયા ઠીક રે અને આવો નવો ભાવ રાખે અને તમારા ભાવમાં તો ભૂલી ન પડો ને અને બેટા તમારો મોંઘો મહેમાન ન બનો ને તે મને દાદા રાયની ગરીબાઈ ને દેવીને કોઈ એટલે ભાવથી માતાજીની આપણે સમય લાઈટમાં થોડો એટલે કાંઈ વાંધો નહીં એના ભાવમાં આપણે અડધી કલાક મોડા રોકાશું હવારે એટલે આ ધર્મનું પણ એવું છે ભાઈ અમારા હાથુલ બાપાનો ભાવ હતો અમારો ભાખુ બાપાનો ભાવ ભાવમાં ધર્મ થઈ ગયું છે મિત્રો એટલે બધા ભાવથી બી હાથ ઓછા કરી બોલ્યો મહાકાળીમાં ગેલમાં બોલ્યો મેલડીમાં આ ભૂમિના રખા બાપા ચાર મારી કલમ વાળી સર્વે મારી નાતની દે અને જેથી કુંડને જગત મૂકીને દેવી અહીં આવી ને પ્રથમ અમારે
પગીના ઘરે બાખલિયા પગીના ઘરે ઈ ભાઈ અત્યારે મોજૂદ છે એમનો ભાવ પણ એવો છે એટલે ઈ મારી માં વિહોજ ને પણ યાદ કરે કે આઈ વાત મારી વિહા બદણે મારા બાપ બહાદુર ને દેવીને વિહામો દીધો છે એ તે વિહામો દીધો અને જુગ જુગ ની હંગાથણ તું બની ગઈ છો કે બેટા આ હથોરો જો જગતમાં જો મૂકી દઉં ને તેની દુનિયામાં મને વિહળીને મને કોઈ પણ જોજો મારી વસ્તી અને આ વસ્તી નથી દોડતી ને એટલે અમારી વિહોજમાંની વસ્તી આ બાખલિયા પગી એની વસ્તી એટલે દોડતી હતી ભાઈ ક્યાં પાવર રોકાણો છે તાલીઓ નાગર ક્યાંથી વધાવી લેવો તાલીઓ નાગ ખૂબ તાલીઓ નાગર કારણ કે ધર્મ નું હુકમ માણા હુકમ છે ભાઈ અને અમારા બાપ ભાવાની દેવીએ પ્રથમ વિહામો ન્યા લીધો કારણ કે હાથુલ બાબા બાપ કઈ હતું નહીં નીચે ધરતી ઊંચો આપ હતો કે મારે તને રાખવી ક્યાં તઈ કીધું પછી મધરાતે સપને આવી કે બેટા કામ કરીને આ અઢી માને અરે મારે કાલ તું મને શેષવા બે તો મારે ક્યાં જવું તે રખાને જામીન આપ્યો છે આ બેલાના રખાને જામીન દીધો છે કે જા તું જુગમાં શેષવા ઊભી થાવ અને માંડી જો બીજું માંડું ને તે બેલાનો રખો મારો જુગનો જામીન અને અમારી વિહળી જુગનો જામીન જા ઈ અવિસળ પાવર હસાયો અને એકના અનેક ઝૂંપડા બનાવ્યા એટલે માં વિહા ભજણીને પણ યાદ કરી બોલી બોલ્યો હતો સર્વે મારી નાતની નહીં બોલી વઢવાણિયા કોના ભાતી અને હમણાં એક ભાઈનો ભાવ હતો મન કે સુરતની જગ્યામાં મારી માં તારની દેવી મારી કાળવીનો ખોલ્યો બાપ કે આવો મારી નાત મારી જગ્યામાં આ તો તારની દેવી જો મારી નાચના ધારા કામ ન કરું ને અને બેટા જો ઢાલવા જગ્યા ન આપો અને હાસા મોતીડાનો સારો ન નાખો તેની જગ્યામાં મને તારની દેવીને કોઈ એટલે તારની દેવીને પણ યાદ કરી બોલે સુરતવાળી તારની દેવી આ જગત હોમકાની દેવી જગદંબા માતા જોગણી અમે જપીએ ત્યાં અઘો મા તમારા દેવડા અરે રે માતાજી તમે આવતા રે ભો આવે અને આપણે બધા તાલી પાડીને માતાજીની આરતી વધાવીએ એ દીવડા જગમાં
આરતી ભાવા બાપા માની ગાવે આરતી હાદુ બાપા માની ગાવે આરતી રાયા બાપા માની ગાવે જૂની નોટ હોય તો આપો પણ ઈ ધારે ને તો એક નંબર નોટ વાળી હાથ બાપ હાથુર ની દીવી લઈ આવે તાલીમ ના કરક્યાથી વધાવો ભાઈ સોનાની નાગની ને રૂપાની નાની મુઠીએ શ્વાસ થઈ આવે જે તું મેલડી માં મેલડી માં મેલડી માં મેલડી
ખાલી અડધી મિનિટ માટે અડધી મિનિટ તો બહુ થઈ જાય પણ ખાલી 3 તાળી તો પાડજો જરૂર. શું લેવા કે આમાં મારી માં પાસો કેને કેને વાલા છે ભાઈ. બધાય બિયા તુસા કરી જાવ અને માં કોને વાલી ન હોય. આમાં એકવાર છે ને માં વાલી હોય ભાઈ બિયા તુસા ન કરે ને. હા ભાઈ તમને માં વાલી નથી ભીમભાઈ, તમને માં વાલી નથી. આ બિયા તુસા કરી જાવ. હા બધાય ભાવથી બિયા તુસા કરી અને તાલી પાડજો ભાઈ. હા